આજે અમે રણ વિસ્તાર તરફ પ્રાણીઓ જોવા આવ્યા હતા. આપણને ક્યાં ક્યાં પ્રાણીઓ જોવા મળ્યા તે જાણીએ આપણે વ્લોગ્સમાં. ફાઇનલી અમે અમારા ગામથી કચ્છના નાના રણ બાજુ ચાલતા થઈ ગયા છીએ. અમે આજે રણમાં ઘુડખર પ્રાણીઓ હાઈનાસ જોવા માટે આવ્યા છીએ. અમને અહીંથી કયા કયા પ્રાણીઓ જોવા મળશે તે આપણે જોઈએ વ્લોગ્સમાં. ફાઇનલી બોર્ડ આવી ગયો છે. અહીંથી લિટલ રેન ઓફ કચ્છ ચાલુ થઈ જાય છે. સૌથી પ્રથમ આપણને નીલગાય જોવા મળી ગઈ છે. તમે જોઈ શકો છો આ ખેતીવાડીને ખૂબ જ નુકસાન કરે છે. હવે આપણને મિત્રો લોકડી જોવા મળી ગઈ છે. આ એક નર છે અને તે બખોલ તરફ ભાગે છે. આ છે LRK ગોપાલભાઈ, જે પક્ષીઓ અને પ્રાણીઓના જાણકાર છે અને મોટા બર્ડ નેચરલિસ્ટ છે. ફાઇનલી લોકડી બખોલથી બહાર આવી ગઈ છે અને આ હવે શિકારની તલાશમાં છે. રણ વિસ્તારમાં આવી નાની મોટી ઝીલો આવેલી છે. ત્યાં આપણને અઢળક પક્ષીઓ જોવા મળે છે. રણ વિસ્તારમાં તમને આવી અઢળક ઝીલો જોવા મળશે. રણ વિસ્તારના કુદરતી નજારાઓ અને પ્રાણીઓ જોવા માટે વિદેશથી અહીં પબ્લિક આવે છે. આજે આપણને હાઈનાસ જોવા મળ્યું નહીં. મળીએ નવા વ્લોગ્સમાં. ત્યાં સુધી તમામ મિત્રોને બાય બાય.